અહીં શું કાયદો છે? નો લો લો. અહીં લો કયો? નો લો. સમજ પડે ને? એટલે આમ બેઠો છે, આમ બેઠો છે, આમ બેઠો છે, આમ કરી બેસે, આમ કરી બેસે. અહીં 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 કાયદો ના હોય. અહીં બધું સાહજિકતા હોય. કેવું હોય? આખું જગત કાયદામાં બેઠેલું હોય. એ આમ કરી બેહો, એ આમ કરી બેહો. ક્યારેય મોક્ષ ના થાય. શું કહ્યું? તમે સમજ પડે ને? એટલે અહીં શિષ્ટાચાર ભિષ્ટાચાર કશું ને. અહીં પરમ વિનય જોઈએ. પરમ વિનય. સમજ પડે ને? પરમ વિનય. જય સચિદાનંદ. એટલે કાલે જ એક ભાઈ આયા હતા. એ કહે છે કે અહીં તમારે તો આવો 300 માણસ બેઠું છે મુંબઈ. એ કે બધા બરાબર ઓર જાતનો આનંદ રહે છે. કાકા છે તે 70 ના હતા. તે શું છે? હું બધે ફર્યો છું પણ આવો આનંદ કોઈ જગ્યાએ જોઈ શક્યો? આનંદ ક્યાંથી હોય? તે શું આ આનંદ ઓર જ જાતનો આનંદ છે. તમે ક્યાં ક્યાં ફર્યા હતા? કે બીજા બધા ધર્મ, દરેક ધર્મ, જૈનોના ધર્મ ફર્યો, વૈષ્ણવોના ધર્મ ફર્યો, બધા બાવાઓ પાસે ફર્યો, યોગીઓ પાસે ફર્યો, પણ કોઈ જગ્યાએ મેં આનંદ આવો જોયો નથી. મેં કહું બધે કરતા ભાવ છે. શું છે? હું કરતા છું એ ભાન વાળું છે જગત. હા, આ બધા બેઠા છે કરતા ભાવ છે, હું કરતા નથી એવું ભાન છે. શું છે? ઈશ્વરી આનંદ. તમને અત્યારે કરતા ભાન છે કે હું કરું છું કઈ? શું કરતા ભાન? કેવું તમને કરતા ભાન ખરું? નહીં ખરું બધાને, જીવ માત્ર ને ખરું કરતા ભાન. એનું નામ જ અજ્ઞાન પણ. શું એવું બોલે ખરા પણ ના, એવું બોલે ખરા ને. પણ જો તમારા હાથે સારું કામ થયું હોય ને તો કોઈ કે છે ભરતભાઈ બહુ સરસ તમે કામ કરતા આમ સરસ થાય. પછી આપણે ના જાણીએ કે ગુનેગાર છે. આમ ફેરફાર કેમ થઈ ગયો? ગુનેગાર છે. આપની કૃપા થાય તો જ જાય, નહીં તો જાય જ નહીં. આપની કૃપા થાય તો જ જાય. કૃપા વગર થાય નહીં. કૃપા વગર જાય નહીં. એ તો બાકી દાદા ભગવાન જોયેલા ખરા કોઈ દાડો? ફોટામાં જોયેલા. આ તમે બોલેલું બોલે છે કે છે નહીં, પણ કોઈ પણ બીજી ટેપ રેકોર્ડર બોલતી છે. એ બોલે છે, જ્યાં બોલ નીકળે છે ત્યાં આત્મા નથી. શું છે? હા, ચેતન નથી. જે બોલ છે, જે અવાજ છે એ ચેતનનો નથી, ઉદ્ગલનો ગુણ નથી. એટલે આ જળનો ગુણ નથી, પણ જળનો અવસ્થા છે. શું છે? એ ગુણ નથી, જળની અવસ્થા. એટલે આપણે પેલું મોટરમાં હોર્ન મૂકેલું તમે જોયેલું? પેલા મૂકતા હતા તે પેલા એનો રબરનો ડડો આમ દબાઈએ ત્યારે શું થાય? હા, તે શું આમાં સાયન્સ થયું? કે ઘોરામાં જે ભરેલા પરમાણુ તે દબાયું એટલે હવાની સાથે બહાર નીકળ્યો. અને નીકળતી ફરી બધા ઘસાયો ત્યારે અવાજ થયો. શું થયું? તમને સમજ પડે ને? આ વાદળામાં એવી રીતે ઘસાડનો અવાજ થાય છે. બધા એમાં આત્માની જરૂર નથી. એ તો પાડો બોલે છે, ગધેડો બોલે છે. હાથી હાથી. આ તો કોણ બોલે છે તે તમને કહું? તમારે રિયલ જાણો છે ને? વાસ્તવિક જાણો છે ને? આ ઓરિજિનલ ટેપ રેકર્ડ છે ભાઈ. શું છે? આ સેકન્ડરી. પછી એના પર સેકન્ડરી છે. ઓરિજિનલ તો હોવું જોઈએ ને. કોઈ પણ ઓરિજિનલ વગર કોઈ હોય નહીં કોઈ ચીજ. થોડી ને. એટલે આ બધા લોકો શોધખોળ કરી છે, ઓરિજિનલ પર ટીકવાય છે. આ ટીવી ને બીવી બધી શોધખોળ છે, ઓરિજિનલ પર શોધખોળ કરી. આત્મામાં આવો કોઈ નથી. આત્મા તો પરમાત્મા છે. શું? ફક્ત આ દેહને 20 વર્ષથી અમે એનું માલકી પણ છોડી દીધેલું છે. શું છે? દસ્તાવેજ ફાઇલ બધું જુદા. આ વાણી જોડે માલકી પણ છોડી દેલું છે, અને આ મન જોડે માલકી પણ છોડી દેલું છે. એના માલિક નથી. આ બધા માલિક અમે નથી. ફક્ત પાડોશી ધર્મ છે. શું છે? અને તમે તો હું જ છું એમ કહો. એટલે ફોરેનમાં જ રહો છો અને હોમમાં ના છો. એટલે એ ભૂલ કરવાની છે, બીજું કશું કરવાની નથી. તાર નીકળી ગઈ ને તમારી રહેશે આખો દાડો. જે સ્કૂલમાં નોકરી કરે તો આખો દાડો સમાધિ રહેશે ને.
બુદ્ધિનો સવાલ જ નહીં આમાં. અમને કવિએ પૂછેલું સાહેબ આપનામાં બહુ બુદ્ધિ થઈ ગઈ છે. મારા બિલકુલ બુદ્ધિ નથી ભાઈ, અબુધ છે. શું છે? અબુધ. બુદ્ધિ તો ઇમોશનલ કરે માણસ. શું કરે? ઇમોશનલ હે ઇમોશનલ કરે. ઇમોશનલ કરે બુદ્ધિ. નફો ખોટ દેખાડે જ્યાં જાય છે. જ્યાં જાય ગાડી બેસતી વખતે નફો ખોટ દેખાડે. એટલે ભાઈ નફો ખોટ બા દેખાડે છે. ગાડી આની જગ્યા છે ને પેટ નથી. બુદ્ધિ શું કરે? ઇમોશનલ. અમારા બુદ્ધિ ના થાય. અમારું જ્ઞાન જ થાય. બહુ મોટા માણસ છે, બહુ સારા માણસ છે, એની વાતો બહુ ઊંચી છે. સમજ ને? પણ એ શું કે છે? અવેરનેસ લાવો કે છે. શું કે છે? અવેરનેસ તો આપણા દેશના લોકો તો બિવેર થઈ ગયેલા છે. શું છે? અને એલર્ટ થઈ ગયેલા છે. આવા એલર્ટ ને બિવેર ની પણ અવેરનેસ ફોરેનમાં લઈ જાવ. અવેરનેસ ની આગળ ગયેલા છે આપડા. એટલે એ કે છે મારું કોઈ સાંભળતા નથી, મારે કશું કોઈ ફેરફાર ના થાય આપડા લોકો. એ સરળ માણસ છે, બહુ ચોખ્ખા માણસ છે, પણ ફોરીડા ભગવાન જેવા છે માણસ. તો અહીં કામ લાગે છે ને. તો એટલે પહેલું અવેરનેસ, પછી બિહેરનેસ, પછી એલર્ટનેસ. ગમે એટલો એલર્ટ હોય તો પણ અમુક કોર્નરમાં હોય, 360 ડિગ્રી ના હોય. શું હોય? હા, એક જ ખૂણામાં જ એલર્ટ થઈ ગયેલો હોય. જેનો એક્સપર્ટ થયો ને તેમાં જેનો ધંધો હોય તેમાં. અને પછી છેલ્લું કે એલર્ટનેસ ની આગળ શું છે? જાગૃતિ, એક્ઝેક્ટનેસ. શું કહ્યું? એક્ઝેક્ટલી. એટલે 360 ડિગ્રીનું એટલા ટાઈમ જ્ઞાન હોવું જોઈએ. અમે 360 પૂરા કરી અને સેન્ટરમાં આવી બેઠેલા. તમારે કોઈ જોડે મતભેદ ના હોય. સેન્ટર કોઈ જોડે મતભેદ હોય? હા. અને 125 ડિગ્રી વાળા વાત કરે અને પેલો 150 વાળા અમારું લડી પડે ને. સેન્ટરમાં શું દેખાય છે? પછી હું કહું કે 125 વાળા તું 150 બધા 150 વાળા નહીં તું. ના બરોબર છે. શું સમજાય તમને? જો આ પીડી સમજી જાય છે શું કારણ છે? પાડે છે ને તમે એટલો કઈ પ્રમાણ કઈ સાચું છે તેનું આ પ્રમાણ છે. શું છે? હવે આ બધા ધંધો બંધા કરે છે તે બહાર તો બધા લોકો છોડી દો બૈરી છોડી દો તો બૈરી દુઃખ નહીં થાય? છોકરા છોડી છોકરા દુઃખ ના થાય? તો પછી મોક્ષ થાય આપણો. કોઈને દુઃખી કરી મોક્ષ થાય ખરો? જય સચિદાનંદ. એટલે આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં કશું છોડવા કરવાનું ના હોય. સમજ પડી ને? વિજ્ઞાનમાં પોતે જ છૂટા થઈ જવાનું. કેવું? પોતે જ છૂટા થઈ ગયા કે ઉકેલાઈ ગયો. એવું પઝલ સોલ્વ થઈ ગયું. એટલે પછી ડિસ્ચાર્જ એટલું જ થયા કરે, ચાર્જ ના થાય. શું થાય? ચાર્જ ના થાય. ચાર્જ તમે સમજ્યા? શું વાંચ્યું છે બધું સમજ્યા જ છે. ચાર્જ ના થાય બરોબર સમજ્યા કે સમજી ગયા નહીં? તમે સમજ્યા? એ ચાર્જ ના થાય, ડિસ્ચાર્જ થાય. ડિસ્ચાર્જ કોઈથી ફેરવાય નહીં. ડિસ્ચાર્જ અમે ફેરવી શકીએ અમુક. એ કેટલા ફેરવી શકીએ? 3 પ્રકારનો ડિસ્ચાર્જ હોય છે. એક વરાળ સ્વરૂપે હોય છે, એક પાણી સ્વરૂપે હોય છે. આવો જય શ્રી આમ આવો ત્યારનો ખોર કરતો નીચે બેઠા હતા. ક્યાં વકીલ સાહેબ કે નથી આવ્યા? નીચે બેઠા હતા. નીચે બેઠા હતા. એક વરાળ સ્વરૂપે હોય છે, બીજું પાણી સ્વરૂપે હોય છે, અને ત્રીજા બરફ સ્વરૂપે હોય છે. તે વરાળ ને પાણી અમે નાશ કરી નાખીએ. ફક્ત બરફ એકલો અમારે નાશ ના થાય. એ ભોગવે જ છૂટો થાય. જો ને ભોગવે છે ને, બરફ એકલો જ ભોગવે છે. અરે મસ્તી મરે છે. વિજ્ઞાન સ્વરૂપ સમજી ગયો ને? એટલે ચાર્જ બંધ થઈ ગયું. ચાર્જ બંધ થયું એટલે સંસાર બંધ થઈ ગયો. આગળ બંધાતો ચાર્જ એટલે આગળ નવું નવું બંધાયા કરવું અને જૂનું ભોગવ્યા કરવું. ડિસ્ચાર્જ એટલે ભોગવતો અને ચાર્જ એટલે નવો આગળ બંધતો જવું. તે જ્યાં સુધી ભ્રાંતિ છે, જ્યાં સુધી હું ભરતભાઈ છું ત્યાં સુધી ચાર્જ થયા કરશે. શું
ભરતભાઈ છું એવું બોલવામાં વાંધો નથી, તમારે ડ્રામેટિક બોલવું જોઈએ. કેવું? આ તો ખરેખર બોલો છો. આ ડ્રામામાં ભરતુરી હોય તે ખરેખર બોલતો છે. એ તો અંદર ઘણું લક્ષ્મીચંદ શું એ જાણે ને પાછો ભરતુરી પાર થશે અને તે અભિનય કરે પાછો. ભિક્ષા દે ને મૈયા પિંગલા બોલે તે આંખમાંથી પાણી એવું નીકળી જાય. શું તે ખરું રડતો છે? અભિનય ના કરે તેને પગાર કાપી દે. એવું આ ડ્રામા છે. ધી વર્લ્ડ ઇઝ ધી ડ્રામા ઇટ સેલ્ફ. શું કહ્યું? આ ડ્રામા કોણ નામ કહેવાય? કે આગળ રિહર્સલ કરેલો હોવો જોઈએ. શું થયું? આનો રિહર્સલ કરીને તમે આયા છો. તમે રિહર્સલ કરીને આયા છો. શું હવે એમાં શું ભો રાખવાનો? રિહર્સલ કરીને પછી બહુ મરી ગઈ. એ તો મરી ગઈ હતી. એમાં તું નવું શું કહું છું? તે રિહર્સલ કરવા રિહર્સલ મરી ગઈ હતી. ક્યારે મરી ગઈ હતી? હા, અત્યારે રડે તો શું ખાતે ત્યારે રડવું હતું ને. રિહર્સલ કરતી વખતે રડવું હતું ને. અત્યારે રડે ને. આ મતી સી રીતે પહોંચેલો કરી આ બુદ્ધિ પહોંચી જાય. હું વાત કરું છું ત્યાં પહોંચી જાય એટલે તારી જ આવે ને. એટલે તારી મહિનો બગડી ગઈ હતી હમણાં. ઠીક છે, 2-3 દાડા. અમે લઘુત્તમ ભાવે હોઈએ અને ગુરુત્તમ ભાવે હોઈએ. લઘુત્તમ એટલે અમારાથી કોઈ નાનો જીવ નહીં. શું? અને ગુરુત્તમ એટલે અમારાથી કોઈ મોટો નહીં. સાહેબ આ વિજ્ઞાન જાણવું છે. તમારે ઘેર જ આપીશું હે? ખાલી એનું નામ જ ને હે ભગવાન એટલું કહેતા નહીં હતા એને સુખ ઉત્પન્ન થાય. કારણ કે બોલ્યો કે તારે આવરણ ખસી જાય. આપણે અહીંયા આગળ સુરતા લીલ બધે ફેલાયેલું હોય તો આપણે એક દેખાડો નાખીએ તો સૂર્યનારાયણ થોડા કિરણ જાય કે ના જાય અંદર? આમ લીલ સૂર્યનારાયણ કિરણ દેવા ના રહે, પણ આપણે એક દેખાડો નાખીએ તો થોડો વખત એ સૂર્યનારાયણ જાય ને અને ત્યાર પછી બંધ થઈ જાય. એ રીતે તમે ભગવાન બોલો કે તરત એટલું. હવે એવું તમે કલાક સુધી બોલો મોટું થાય. એટલે અમે વિધિ કરીએ.